જો તમે તમારા ઘર પર માં લક્ષ્મીજીની કૃપા ચાહો છો, ધન ધાન્યની ખૂબ બરકત થાય એવું ચાહો છો, તો આ 2 પ્રયોગ તમારે કરવાનો છે દિવાળી 20 અને 21 ઓક્ટોબરના રોજ. તેમાંથી કયા દિવસે શું કરવું તે જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ. પહેલો ઉપાય, આ દિવસે નાળિયેર અને થોડી ખીર લઈને ઘરના બધા રૂમોમાં ફરો અને પછી મુખ્ય દ્વાર પર ખીર મૂકી દો. એવી જગ્યાએ મૂકો કે ગાય અથવા અન્ય કોઈ જીવ ખાઈ જાય, પણ નીચે અથવા ગટર વગેરેમાં ન જાય. નાળિયેર ફોડીને ઘરના લોકોને તથા આસપાસમાં વહેંચી દો. આનાથી ઘરમાં ધન ધાન્યની બરકતમાં મદદ થાય છે. બીજો ઉપાય, દિવાળીની રાત્રિને 4 મહાન રાત્રિઓમાંથી એક માનવામાં આવી છે. આ રાતે કરવામાં આવેલો જપ, ધ્યાન અને જાગરણ સામાન્ય દિવસોની તુલનામાં અનેક ગણું ફળદાયી હોય છે. જો તમે ચાહો છો કે ઘરમાં સુખ શાંતિ, વૈભવ અને લક્ષ્મી કૃપા બની રહે, તો આ રાત્રિમાં આ મંત્ર અવશ્ય જપો. ઓમ નમો ભાગ્યલક્ષ્મ્यै ચ વિદ્મહે અષ્ટલક્ષ્મ્यै ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. હવે જાણી લઈએ કે ક્યારે કયો ઉપાય કરવો યોગ્ય રહેશે. અમાવસ્યા તિથિ 20 ઓક્ટોબર સાંજે 3:44 થી 21 ઓક્ટોબર સાંજે 5:54 સુધી રહેશે. પહેલો ઉપાય અમાવસ્યા તિથિના સમયમાં ગમે ત્યારે કરી શકાય છે અને બીજો ઉપાય 20 ઓક્ટોબર દિવાળીની રાત્રે વિશેષ રૂપે ફળદાયી સાબિત થશે.